India 9 News, Mirror of Truth. કચ્છ જિલ્લાના ગઢોલી ગામમાંથી એક હૃદયસ્પર્શી અને ખુશીની ઘટના સામે આવી છે। છેલ્લા 4 મહિનાથી ગુમ થયેલો યુવાન અકિલ કુંભાર આખરે સુરક્ષિત રીતે પોતાના પરિવાર પાસે પરત ફર્યો છે। માતાની પ્રાર્થના, પરિવારની આશા અને પોલીસની ત્વરિત કામગીરીથી આખા ગામમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। 27 માર્ચ 2026ના રોજ અકિલ કુંભાર નલિયા ખાતે કંપનીના કામે જઉં છું તેમ કહીને ઘરેથી નીકળ્યો હતો, પરંતુ લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતા પરિવારે નલિયા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી। દિવસો પસાર થતાં પરિવારની ચિંતા વધી ગઈ અને આખું ગામ પણ તેના સુરક્ષિત પરત ફરવાની પ્રાર્થના કરતું રહ્યું। આ દરમિયાન પરિવારે ભીમ આર્મી ભારત એકતા મિશનના ઉપાધ્યક્ષ ઇકબાલભાઈ જતનો સંપર્ક કર્યો। ઇકબાલભાઈ પરિવાર સાથે પશ્ચિમ કચ્છ એસપી કચેરી પહોંચ્યા અને સમગ્ર મામલે રજૂઆત કરી। એસપી એ કેસને ગંભીરતાથી લઈને નલિયા પોલીસને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા। અકિલના જણાવ્યા મુજબ તે દિલ્હીમાં હતો અને છેલ્લા 4 મહિના દરમિયાન જ ત્યાં છૂટક કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો। એક દિવસ તેને પોતાનો મોબાઈલ ફોન ચાલુ કરતા જ પોલીસને તેનું લોકેશન મળ્યું। ત્યારબાદ પોલીસે તેનો સંપર્ક કર્યો અને તેના પિતાને દિલ્હી મોકલી જરૂરી કાર્યવાહી બાદ અકિલને સુરક્ષિત રીતે ઘરે પરત લાવવામાં આવ્યો। 4 મહિના બાદ પોતાના દીકરાને સામે જોઈ માતા ભાવુક બની ગઈ અને તેને ભેટીને રડી પડી। પરિવારજનો અને ગ્રામજનોએ પણ ખુશી વ્યક્ત કરી। ગઢોલી ગામમાં જાણે ઉત્સવનો માહોલ સર્જાયો। પરિવારે પશ્ચિમ કચ્છ પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે। ઇકબાલભાઈ જતે જણાવ્યું કે એક માતાના ચહેરા પર ફરી સ્મિત લાવવા માટે પોલીસ અને સમાજ સાથે મળીને કામ કરે તો અશક્ય લાગતું કાર્ય પણ શક્ય બની શકે છે। એક માતાની પ્રાર્થના, પરિવારની આશા અને પોલીસની નિષ્ઠાવાન કામગીરીનું આ સુંદર પરિણામ આજે સમગ્ર ગઢોલી સમાજે ગઢોલી ગામે જોયું। ગુમ થયેલો દીકરો સુરક્ષિત ઘરે પરત ફરતા પરિવારની ખુશીનો કોઈ પાર રહ્યો નથી। બ્યુરો રિપોર્ટ, ઇમરાન અવાડિયા, નલિયા, કચ્છ।